આંદોલનમાં તમારા એસપીજી ગ્રુપ અને પાસના કહેવામાં આવ્યું હતું કે 14 લોકો શહીદ થયા હતા. ક્યાંક ને ક્યાંક તમે અથવા તો સમાજે એ લોકોને એ 25 ઓગસ્ટ દિવસે રેકોગ્નિશન ના આપવું જોઈએ. આપીએ છીએ ને. 26મી ઓગસ્ટે અમે ઉજવીએ છીએ, 25 ઓગસ્ટે ક્રાંતિ દિવસ ઉજવીએ છીએ, 26 તારીખે શહીદ દિવસ ઉજવીએ છીએ. પટેલ સમુદાયમાં પટેલ સમુદાય 14 પરિવારને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયાસ સમાજે કર્યો છે. હા, અમે એ લોકોનો જીવ તો ન લઈ શકીએ પાછા. એ જે ઘટના બની એ પછી એ પરિવારોને પૂર્ણ રીતે મદદ થવાનું કામ સામાજિક રીતે થયું છે, સમાજની સંસ્થાઓએ પણ કર્યું છે. પરંતુ અમુક લોકો જાણી જોઈને આ મુદ્દાને લઈને પોતાની સંવેદનાઓ ઊભા કરવાના પ્રયાસ કરતા હોય. 14 શહીદ પરિવારે કોઈ દિવસ આવીને કંઈ બોલ્યા છે? ના, ક્યારે આવીને નહીં બોલ્યા. ગાંધીજીએ દેશમાં આઝાદી મળે એના માટે મંગલ પાંડેથી લઈને ખુદીરામ બોઝ, ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર બોઝ, આ બધા લોકોએ આંદોલન કર્યું. તેમાં જે ભારતીયો અંગ્રેજો સામે લડતા શહીદ થયા તો